આજે આપણી ગૌશાળાએ 6 મહિનાથી નાના બધા વાસુડાને કરી નાખ્યું ઢીસુમ ઢીસુમ વેક્સિન. જય 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 માતાજી મિત્રો. અત્યારે વાગ્યા હતા સાંજના 5 ને આ બધી જ વસ્તુ લઈને આપણે જવાનું તો આપણી ગૌશાળાએ. તો આપણે એ બધી જ વસ્તુ પેક કરી એક થેલીની અંદર. અને અત્યારે સાંજનો સમય હતો એટલે બધી જ ગાયો આવી ગઈ હતી ઘરે ને શાંતિથી બેઠી હતી. પોપટ ને આ બધી જો બેઠી છે અને આ બંને મા દીકરીનો વટ તો અલગ છે. પછી આપણા ઘરેથી આપણે પહોંચી ગયા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ આવતા આવતા બે પાર્સલ લઈ આવ્યા અને પાર્સલની અંદર હતી આ મિલ્કિંગ બોટલ. અને અત્યારે આપણી ગૌશાળાના 6 મહિનાથી નાના બધા જ વાસુડાને આપણે કરવાનું હતું લંપી સ્કિન ડિસીઝ નું વેક્સિન. અને પછી હર્ષદે વેક્સિન ડાયલ્યુટ કરીને કર્યું વેક્સિન તૈયાર. ત્યારબાદ પહોંચી ગયા આપણે પિંજરાની અંદર ને પડી ગયા રાડ દઈને ધડાધડ કરી નાખી બધાને વેક્સિન કમ્પ્લીટ. આપણા વાસુડા પર ગજબો હોયું ખાધા બાદ પણ આપણી પાછળ જ ફરે. પછી આપણે ઈ ડબ્બો લઈને પહોંચી ગયા પાછળના વાડામાં અને આ વાડાની અંદર પણ 1 વર્ષ સુધીના વાસળીઓને આપણે વેક્સિન આપવાનું નક્કી કર્યું. અને ત્યાં તો આપણી નજર પડી આ પૂનમ ઉપર ને પૂનમનો વટતો જો ઓહો. પૂનમને જોયા બાદ પૂનમના વાસડાથી જ વેક્સિન ચાલુ કર્યું અને એના પછી આ વાડાની અંદર આપણે 5 ને કરી નાખ્યું વેક્સિન. અને એલા આ રૂપાને તો જુઓ આને ખાધું કે ખાતર પાડ્યું. પછી ઉગ્યો આજ વ્લોગનો દિવસ બીજો અને આ ગાયોમાં વેક્સિન કર્યું આ બંને વાસળીઓને અને એ બંનેની સાથે આ બંનેને પણ થઈ ગયું. ત્યાંથી પછી આવી ગયા ફરી આપણી ગૌશાળાએ બધા ઢીંગલા એકદમ ઓકે રિપોર્ટ હતા. કાલે હોઈ લગાવી પણ કોઈને કઈ તકલીફ થઈ નહીં. પણ એની જગ્યાએ તકલીફ થઈ આને મધુ આજે ઉભી થઈ નહીં. તો મંગારાને દૂધ જડ્યું ને એટલે સવારનો ભૂખ્યો છે બચારો. ત્યાંથી પછી ગયા આપણે પાછળના વાડામાં નીણ કરવા અને નીણમાં સવારની સુકાવેલી જાર નાખવાની હતી બધાને. તો હવે તમે મારી પાછળ જુઓ નીણનું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું. આ બધાએ તો ઝડપવાનું ચાલુ કર્યું અને પછી અત્યારે આપણે મધુને એકવાર ઊભી કરવાની ટ્રાય કરી તો થઈ ગઈ ઊભી. અને પછી તો બપોરના 2 વાગે મંગારાને છોડ્યો અને મંગારો બચારો હવાનો ભૂખ્યો હતો એટલે મંડ્યો ઝડપવા. તો આજનો આ બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલતા નહીં.